ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે નહીં તો નોકરી જવા માટે રેડી થઈ ગયા હા. અને ઓય ચકલાનું ચણ નાખી દીધું હા, જોઈ લો ચોખા. અને આ બાજુ કિશુભાઈ એકલા એકલા રમી જેવી ભાઈ નહીં ઉઠ્યા ને હા જેવી ઊંઘી રહ્યા જોતી શું રમે કીશું. કૃષ્ણ ગાડીની લાઈટ નીકળી દી છે, ગાડીની લાઈટ નીકળી દી ફિટ કરી અમદાજી કીશું. પેલું યા ખજૂરભાઈની સિંગ તેલ આવી પેલું ડબલું આવી સિંગ તેલ હા ભાજી જ્યું કીશું કઈ જ્યું એ ટાયર ફિટ કરી હવે ફિટ कर दो टायर इनू नहीं होવાનું છે ગાડીમાં હરણ છે. તો નાની નાની ચકલીઓ ચરવાઈ જી જોયેલું ચણ ખાવા. પાછળ માળા કેટલા બનાવ્યા જો ઉજરીએ ખાસા બધા કરી નાખ્યા ઘરના પાછળ પેલી ઉપર બેઠી ગુજરી કહેવાય. ખાસા માળા થઈ ગયા. તો હવે આપણે નીકળવું છે નોકરી ઉપર. અને કિશુભા બહાર ચકલાના દોણા નાખેલા એ ભેરવા આવતા રહે. જુઓ અમોરે ઓતરે. તો હવે આપણે નોકરી જઈ અને બ્લોગ સ્ટાર્ટ કરીએ. ગાડી કે નાખાય હમણાં તો રહે જવી કિશુ. તો આપણી સાઈડ ગુજરાતી ઇન્ટરવ્યુ વાળા આવ્યા છે, જોઈ લો. એમનો આપણે ઇન્ટરવ્યુ લઈએ. તમે નોકરી કરો આપણે ફરીથી લઈએ છીએ તો પૂરે બેસી લેવા. તમે નોકરી કરો તમને કેવો અહેસાસ થાય? અહેસાસ સારો થાય છે અમને. અહીં નોકરી કરવાની મજા આવે છે, ગાડીઓ વધારે આવે છે એટલે થોડી થોડી મજા આવે. અને સીટે સારા તે ઉપર હાલે કોમ થઈ જાય એમ કોમ થઈ જાય બધા. અમારા ભાઈ રિલીવરમાં આવ્યા છે શીખવા માટે ટ્રેનિંગમાં, તો અમનો ઇન્ટરવ્યુ લઈ લીધું. લે બે શબ્દ તમે પણ બોલો. હું આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલું છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એના ઉપર મેં જોબ અહીંયામાં સાબરમતી ગેસમાં જોબ માટે હું આવેલ છું. તો આ ભાઈની આપણે ઇન્ટરવ્યુ લઈએ. આપણે નોકરીથી આવ્યા ભાઈ ઘરે જઈને અત્યારે નહીં જોઈ અને પૈસા ભાઈને હાલવાના હતા તે આવી જાય નહીં. 950 રૂપિયા ભાઈને ખૂટ્યા હતા પહેલાં. તેને કોક પડાયેલું છે નહીં, રોમાબીનને પડાવી 950. આ એમની બેબલી છે. જય માતાજી કહી દે. લે બેટા જય માતાજી કહી દે. જય માતાજી કહે. બોલ જય માતાજી બોલ. શર્માય છે તો બોલો. તમે શર્માતા નહીં? ના લગારે નહીં. બોલો બોલો. અમે શરમ રહી શમાળ में लेने आइए. હા વાત સાચી તમારી. શરમ રાખીએ તો આ જિંદગી માં જીવી ના તમારી શકીએ. બેબલી કેમ શર્માય આટલી? એન મમ્મી ઉપર પડી. હા વાત સાચી. બોલો બે શબ્દ ઇન્ટરવ્યુ લેવાનું બાકી. તમને કેવું લાગે ગેમમાં? ગેમમાં અમને મજા આવી જાય. 12,000 રૂપિયા અમે કાલ જીત્યા. 12,000 રૂપિયા જીત્યા ભાઈ ગેમમાં. એટલે થોડી થોડી મજા આવી જાય. હા મજા આવી. અને આપણે હનુમાન દાદાએ પેડા ચડાવવા ગયા હતા. હનુમાન દાદાએ પેડા ચડાવ્યા હતા કિલો. એ આપણે કાલના બ્લોગમાં તમને જણાવ્યું હતું અમારું કોમ થઈ ગયું. એ આપણું કોમ થઈ ગયું. તો અમારું લોકેશન સાબરમતી મારુતિ ગેસ સ્ટેશન નુગર બાયપાસ રોડ. આપણો ગેસ સ્ટેશનનું નામ જ હનુમાન દાદા ઉપરથી પાડેલું નહીં, મારુતિ નંદન. અમે સીએનજી પિલર ઉપર પિલર છીએ. સીએનજી પિલર ત્યારે આવી બરાબર. જય માતાજી. જય માતાજી. તો કાલે આપણે બ્લોગ નાખ્યો નહીં એટલે આજ ફરીથી સ્ટાર્ટ કર્યો. એટલે કાલનો ને આજનો બ્લોગ બંને ભેગા કરીને કાલે નાખી દેવું. અને આજે અમારો ભાઈબંધ પાછો આવી ગયો. ને આજે ફરીથી હનુમાન દાદાના 500 રૂપિયાના પેડા મોને છે એ ભાઈબંધો કરવા જાય. ભાઈ આયા ને મેન આવ્યા નહીં
જેમ કે મેં 24 કરીને પાછો અત્યારે નોકરી પર જ છું, એટલે બપોરે ક્યાં જવાનું એટલા માટે નાયા નહીં, ઘરે જ જઈને પછી નાહીને પછી બ્લોગ ઉતારશું નહીં. અને અત્યારે હોય છે લાઇટ નહીં, અત્યારે તે પંપ બંધ છે, જોઈ લો આખો. તો અત્યારે ચેક કટવાય ઉતારી જવાનું. આ ભાઈ ગેમમાં જીતો નહીં પૈસા, રાતે કેટલા જીત્યો? 10,000. રાતે 10,000 રૂપિયા જીત્યો હતો. અને તે આણંદ દાદાનું પેડા મોનેલા હતા, એ પેડા કરવા મોકલી દીધા માણસો નહીં. અને અત્યારે ગેમ ચાલુ કરી દીધી, જોઈ લો. ગેમ બહુ રમવા હારે ભાઈ. તો હવે જે રીતનું થાય રહ્યું, જીતશે કે પછી હાલવાન થઈ, એટલે આપણે તો એમને એવી જ આશા રાખીએ કે એ ભાઈ જીતો, હજુ પ્રગતિ વધારે કરે એવી આશા રાખીએ આપણે નહીં. તો આપણે હનુમાન દાદા પેડા ચડાઈને આવી જાય માણસો જુઓ, અને એક પેકેટ ઘરે આપી દીધું હોવાના નહીં. હનુમાન દાદાના મંદિરના મોરે જ છે પેડા કાઢવાનો. અંદર આપતા હો તો નહીં આવતા અંદર લે. હા બોલતા બહાર બોલાય. લાવજે આપણે ખાયેલું એટલે બોલો કરજો દાદા. તો ભાઈબંધ પૈસા જીતી ગયો, કેટલા જીતે? 80,000 રૂપિયા. આજે 80,000નો ડંકો વગાડ્યા ભાઈએ. કોનો ગેમમાં જ લક્ષ જબર મલકાય. હાથ તો રાજી થઈ ગયા. પૈસા ગણતા ફાવતો નહીં, પણ 80,000 રૂપિયા આવ્યા તો હું ગણ્યા લઈને ડાયરેક્ટ ઉપાડવામાં નીકળ્યો તો બેંકમાં વિડીયો નહીં ઉતારી મેં કે એવું બ્લોગમાં ફોન નવો લેવાનો કે એક્ટિવા નવી એક્ટિવા લેવી. રાજી થઈ ગયો. તો આપણે નોકરીથી આવી અને સીધા નહીં ધોઈને ખાઈ બેન ઊંઘી જતા, કારણ કે 24 કલાકને બીજા 8 કલાક નોકરી કરીને આવ્યા હતા, એટલા માટે થાકી રહેલા હતા, ઊંઘી જતા. હવે ઉઠ્યા આપણે તો મોટો ધોઈ ફ્રેશ થઈને થોડો ઓટો મારીએ, પછી બ્લોગ ચાલુ કરીએ. બરાબર.